સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. અટાણે બપોર પછીના 5 વાગ્યા છે અને સવારથી અટાણે છે નવરા થયા છે એટલે મેં અટાણે છે ને બ્લોગ ચાલુ કરી દીધો છે બીજા દીનો. અને છોકરાઓ જોવો દડા બેટ રમે છે. હમણાં તો જાજા બધા ભેગા થયા છે એટલે જોવો ધડ બડાટી છે. અને અમારા બેન છે ને જ્યાં વયા જતા હતા છે પછી મેં ધરા રોકી દીધા. મેં કીધું રોકાઈ જાવ. હરેશભાઈને ફોન કર્યો તમે આવો જમીને વયા જજો પાઉંભાજી ખાઈને. હા પછી રોકાઈ ગયા. પછી તો કયા પાછા આવે એટલે મેં કીધું રોકાઈ જાવ વેકેશન છે ને એને પાછી દુકાનનું ને રહ્યું એટલે એને એમ થાય. હવે અટાણે છે ને બધા જાય છે અહીંયા દે કકીને બેહવા બધા આરતી બેન ને બધા આવ્યા છે ને અમારા રાજકોટથી છે ને અમારા જેઠાણી વેકેશન કરવા આવ્યા છે. જુઓ મારા જેઠાણી કા આરતી બેન અમારા જેઠાણી ધુલાભાઈ જો ઉસું રાખજે ઉસું. અમારા રુદુ ને તો છે ને મજા જ આવી ગઈ છે કે રુદુ સોહમ જો અમારા એ સોહમ આમ જો આ છે ને મારા જેઠનો મોટો છોકરો છે. હાય કર દે હાય કરો હાય. અને આ બીજા નંબરનો છે એને 2 છોકરા છે. અમારા જેઠ કેમ ન આવ્યા બેન? જેટને કામ છે. અમારા જેઠ કામે ગયા છે. હાલો દયા કાકી ત્યાં જાય. હાલો ખાંડ ભીની કરો આવી છી. હા હાલો અમે જાય છે. હાલો ખાંડ પલારો ખાંડ પલાળજો. હાલો આવી જ છી. તમને હાલો ન જોતા નવરા થઈ ગયા છે તો અટાણે છે ને ચા પાણી પી આવીએ પછી આવીને કંઈક રાંધવાનું રસોઈનું કરીએ. અમને તો એમ કે દયા કાકી કંઈક શરબત કે ચા પાસે તો દયા કાકી છે ને મમરી ઉખેડવા બેહાડી દીધી બધું ને હામટી છે ને કે ગાય ગા મારી મમરી ઉખડી જાય. મમરી કેવી છોટી ગઈ જો. શેની મમરી બનાવેલી છે? સાબુદાણા બટેટા. સાબુદાણા અને બટાટાની મમરી બનાવી છે. સવારે મનીષા બેન ને દયા કાકી બે ચિકન ભૂકી નાખી ટમેટા નાખ્યા. એ આમાં દેખાય છે ને જો બધું દેખાય છે. ઈખાન ભૂકી ને ટમેટા ને ફોદીનો અને બધું નાખીને બનાવી છે. જો બધી બેઠી છે ને બધાય ઉખડે છે એટલે છે ને ઉખડી જાય. મારા બેન ને લઈ જવાની છે ને તો ઉખડી જાય તો લઈ જાય એના હાથું બનાવી છે. કા બટેટા મળે નહીં. હા ઘરની દુકાનું છે તોય બટેટા ન મળે. બટેટા મળે નહીં કાઈ કરવી નહીં બનાવી લઈ જાય. જો બધા બેઠા ઉખડીએ છે. હવે કાકી છે 2 ભાભી છે પછી મારે એક તો કાઈ શું ખોટી કરવી એમ. તઈ તે કાકી છે 2 ભાભી છે ઘરે આપેડી. તમે શું આરહુડા કોઈ કામ કરવા વાળા હોય એટલે તમારે એટલું જ જોઈ. મારો પગ દુખે એટલે મારે બાનું તો છે હા. બેસી જવાનું ઘડીવાર સોફે ચડી. આમાં જો ટમેટા નાખ્યા જો ટમેટા દેખાય. તો પાવભાજી બનાવવાની છે ને બધું શાકભાજી સુધારીને જવું છે ને બાફવા મૂકી દીધું છે અને છે ને પાવે આવી ગયા છે. અને આ મમરી છે ને મનીષા બેન એટલી કે અટાણે મેં કીધું એ કે તું રાખ પણ મેં કીધું રાખી નથી ખાલી થોડીક છે ને અટાણે તરવા પૂરતી હું લાવો તરવા પૂરતી ખાલી રાખો. એ કે તું એમાંથી રાખ મેં મારે નથી રાખો તમે લઈ જાવ. જી સુધારે છે અહીંયા જો હજી શાકભાજી લસણ બસણ ફોલે છે અને મેં બધું બાફવાનું થઈ ગયું ને એટલે મેં કીધું બાફા મૂકી દઉં. અને મારા રુદુભાઈ જો હમણાં નવરાવ્યા બધાને પણ જો હાલત જો કેવી થઈ ગઈ પાછી. તો નાયો તો ખરી એકવાર બહુ ન નવાય પછી પાણી ખાલી થઈ જાય. ટાંકો એક જ છે આ પાણીનો. છોકરા પછી ઢોરીને આજ તો બપોરે વાસણ ન ઉટકાણા એટલું પાણી ટાંકો ખાલી થઈ ગયો. વાસણ ન ઉટકાણા પાણી એવું પછી વાસણ ઉટકા એવું કઈ આજ તો છોકરા છે પાણી ઢોર્યા જ રાખે. હવે છે ને કુકર બંધ કરી દો એટલે છે ને બધી શાકભાજી બફાઈ જાય ને પછી વઘાર કરી નાખી. ખાલી પાવભાજી બનાવવાની છે. દઉં પાવ ખાવું છે? હા દઉં હો. રુદુભાઈને જો પાવ બહુ ભાવે ને એટલે નકરા પાવ ખાઈ લે. પાવ તો છે આવું છે ને ભાજીનો વઘાર કરી નાખ્યો છે મેં. જો ડુંગળી અને ટમેટું અને ગ્રેવી છે ને વઘાર કરી નાખ્યો. અસલ પાકી જાય ને પછી આમાં બધું શાકભાજી નાખું. શાકભાજી જો અસલ અહીંયા બેટર કરી લીધું છે. અને આ મમરી જો તૈયારી છે. મમરી 1 નંબર છે. અમારા મનીષા બેન તૈયાર હતા તૈયારી ને 1 નંબર મમરી છે. સેજ મીઠે મોરી થઈ બાકી મસ્ત હતા. બાકીના બધા એના જોવો અમારા આરતીબેન છે ને એ બેઠા મારા બ્લોગ જોઈ છે. અને અમારા મેડમ છે ને આરામ ફરમાવે છે.
આ મેડમ તો તમને છે ને કામ કરતા દેખાય જ નહીં, આરામ કરતા જ દેખાય. અને આ જો મામા ફૂઈના જો બધા બેસી ગયા છે અહીંયા. હા મામા ફૂઈના ને કાકા બાપાના કા કેવા બેસી ગયા છે બધા લાઈનમાં. તારું નામ શું છે? હાલ તારું નામ બોલ તું. તારું નામ શું છે બોલ. પાઈટ ઊભી રાખ પેલા. હા બધા વારા ફરતી બધાને નામ બોલવાના છે. પેલા રુદાથી ચાલુ કરી હાલ. તારું નામ શું છે? હે જોરથી બોલ તો સંભળાય. હું હા તારું નામ શુભમ. તારું હું હરખું બોલ. હું સોહમ. તારું તારું નામ શું છે? સોહમ. એ તો તારા ભાઈનું નામ છે. તારું નામ શું છે? ધ્રુવ. હા આનું નામ મેં પાડ્યું છે પાછું. ધુલાનું નામ મેં પાડ્યું ધ્રુવ. હે નામ મારા રુદાનું નામ અમારા બેને પાડ્યું છે. એ તો આવે ને કે આ કાકા બાપાના ને મામા ભૂઈના ને કે જેના તેના ડોસી ફાફા મારે એના. હા બધા ભેગા થઈને એટલે ધડ બાટી બધાને મજા આવી જાય. અને આમ જો હાલત તો જો કેવી કરી જો રમકડા સ્વિમિંગ પુલમાં બપોરે ધરાડ ને ધરાડ છે ને પાણી ભરાયું ને ત્રણેય એમાં નાતા હતા ને માન બહાર કાઢ્યા, નકર તો પાણી ખાલી કરી નાખે. બધું પડ્યું છે જો રમકડા ત્યાં જોઈએ નકર રમકડા દેખાય. અહીંયા રમકડા ને અમારે અહીંયા આ બેનનો સામાન પડ્યો છે, એને જમીન વહી જવાનું છે. એટલે પરેશભાઈ આવે ને ધરાડ મેં કીધું આવો ને આવો, પછી જમીન મેં કીધું વયા જાય છે. એટલે પછી છા એને વસ્તુ બધી ત્યાં જ રાખી એટલે ખડી ખાઈને કાઢવી કરવું. અને હું આ બાજુ છે ને ભાજી બનાવું છું અને પાવ તો તૈયાર જ આવી જાય એટલે રોટલી બનાવવાની કંઈ ઉપાધિ હોય નહીં. પપ્પા હાટું એક બાજુ રોટલો બનાવવો પડશે કારણ કે એ પાવ ને એવું કંઈ ખાય. હવે જો અસર પાકી ગયું છે, ડુંગળી ને ટમેટું બધું પાકી ગયું છે મસ્ત મજાનું. હવે આમાં છે ને આ બધું શાકભાજીનું બેટર નાખી દઉં. જો કેવા છોકરા દાદાના પગ દબાવે છો. એક એના નાના બાપુના પગ દબાવે, બે દાદાના. એક અમારા રુદાભાઈ છે, એક સોહમભાઈ છે, એક દેવભાઈ છે. કોઈ નાના પગ દબાવે, કોઈ દાદાના દબાવે. જો રાજકોટથી વેકેશન કરવા આવ્યા, દાદાને પગ દબાવે અને દાદાનું થોડુંક લોહી પીવે. ઘડી ખાઈ કે દાદા લાવો પૈસા, અમારે આઈસ્ક્રીમ ખાવું, કોણ ખાવો. ઘડીએ ભાગ લીધા કરે અને ઢબમાં નાયા કરે આખો દી. વેકેશન કરવા આવ્યા બધા. જો પગ દબાવે દાદાના. જો દાદાને કેવી મજા આવે છે. પૂછતો દાદા કેવી મજા આવે. પૂછતો દાદા બહુ મજા આવે. આમાં દાદાને મજા આવે છે કે અમારા દાદાને બહુ મજા આવે કે હવે પગ દાબી બધાય કે હરકું બોલા આમ જોઈ તમે પગ દાબી કે તારું નામ શું છે? તો પગ દબાઈ દાદાને. તો છે ને પાવભાજી બની ગઈ છે અને જો બધા જમવાય બેસી ગયા છે. મનીષા બેન પીરસે છે અને મારા રૂદુભાઈ માં બેઠા બેઠા પાવ ખાય છે. નકરા પાવ નથી ખાવા, હાલ ભાજીમાં બોરીને ખવડાવું. હાલ રુદુ રુદુ જો આવા લોલીપોપ લેવા છે. જો બધા ખાઈશ બધા તો ધૂલું આમ કરીને જા રુદુ હાલ હાલ બોરીને ખવડાવું. ને અમારા આ ભાઈ ઓલી ઘરે પનીર ટીકાનું શાક ખાઈને એવા છે. હાલ થોડીક તો ભાજી ખાય, પાવ ભાજી ખા તારે. ખાઈ લીધું. હવે છે ને બધા જમવા બેસી જાય. હરેશને મોડા આવવાના છે એટલે હવે આવીને જમી લે. તમે બધા પાવભાજી ખાઈ લે ને તમે બધા હાલો પાવભાજી ખાવી હોય તો આવી જાઓ. તો જોવો છે ને જમી કાઢવીને હવે મહેમાન જાય છે. 11 વાગ્યા છે ને અમારા મહેમાન જો ઉપડા. ને અમારા રુદુભાઈ અહીં બેઠા. રુદુ આપણે નથી જવાનું બેટા, હાલો. અમારા આ દેવો ને હેમાંશુ બે રોકાવાના છે વેકેશન કરવા. આ હેમાંશુ ને દેવો બે રોકા હે બેટા. હા એ અંદર છે કા પાછા વૈરા જાતા જ નથી આ મહેમાન. જો પાછા વૈરા અમારે હવે જાઓ ની ખોટું બોલો બા. હું તો કહું જ છું કે રોકાવે એમ તમે નથી રોકાતા. ચાલો તો વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો, બાય બાય.